પહેલી બોલતી ફિલ્મ બની હતી અને એ ફિલ્મનું નામ હતું આલમ આરા અને એની જે અભિનેત્રી હતી જુવેદા બેગમ એ સુરતના સચિનના નવાબના દીકરી હતા. આજથી લગભગ 95 વર્ષ પહેલાં ભારતના ફિલ્મ જગતની અંદર એક ઇતિહાસ સર્જાયો હતો અને બોલતી ફિલ્મની શરૂઆત થઈ હતી. એટલે 14 માર્ચ એ બોલતી ફિલ્મની વર્ષગાંઠ છે. 14 માર્ચ 1931ના દિવસે પહેલી બોલતી ફિલ્મ બની હતી અને એ ફિલ્મનું નામ હતું આલમ આરા અને એની જે અભિનેત્રી હતી જુવેદા બેગમ એ સુરતના સચિનના નવાબના દીકરી હતા. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. આજે 14 માર્ચ 2026નો દિવસ છે અને ભારતમાં 14 માર્ચે 1931 પહેલાં ભારતમાં જે મૂંગી ફિલ્મનો યુગ હતો એ સમાપ્ત થયો હતો 14 માર્ચ 1931ના દિવસે. કારણ કે આ દિવસે 1931માં પહેલી બોલતી ફિલ્મ શરૂઆત થઈ હતી અને થિયેટરોમાં જે પહેલી ફિલ્મ બોલતી રિલીઝ થઈ એ ફિલ્મનું નામ હતું આલમ આરા અને આ ફિલ્મની જે અભિનેત્રી જુબેદા બેગમ હતા એ સુરતના સચિનના નવાબ સિદ્દી ઇબ્રાહિમ મોહમ્મદ યાકૂબ ખાન અને એમના પત્ની ફાતિમા બેગમના દીકરી હતા. અને આ જે ફાતિમા બેગમ હતા એ પહેલા મહિલા ફિલ્મ ડિરેક્ટર પણ હતા. હવે ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી એ સમજવા જેવી છે કે આજે જે હિન્દી ફિલ્મનો યુગ છે એમાં આપણે ઘણી બધી અદ્ભુત વાતો જોઈએ છે. ડાયલોગ, ગીત, મ્યુઝિક એ બધું સામાન્ય છે. સ્પેશિયલ ઇફેક્ટ, 3D, ડિજિટલ સાઉન્ડ ટેકનોલોજી, આજે તો આખી હિન્દી ફિલ્મ જગતની કાયાપલટ થઈ ગઈ છે. પરંતુ આજથી 95 વર્ષ પહેલાં આવું કશું જ નહોતું. આવી કોઈ ઇમેજિનેશન પણ નહોતી કે આવું કંઈ થઈ શકે. અને એ વખતે ફિલ્મનો મતલબ એટલો જ હતો, માત્ર ચલચિત્ર, મતલબ કે અવાજ વગરના જે દૃશ્યો છે એ જોવા મળે અને ફિલ્મના પાત્રો શું બોલે છે એ માત્ર એ ટાઇટલ કોડ આવે નીચે એના પરથી ખબર પડે કે ફિલ્મના પાત્રો શું બોલે છે. પણ જે ફિલિંગ્સ આવે એ બધું અવાજ ઉપરથી આવે એ વખતે કશું જ નહોતું. મતલબમાં માત્ર ને માત્ર મૂંગી ફિલ્મો ચાલતી હતી. એ પછી 14 માર્ચ 1931ના દિવસે ભારતમાં પહેલી વખત લોકોએ થિયેટરોમાં જે પાત્રો છે, અભિનેતા અભિનેત્રીઓ અને કલાકારો છે એમને બોલતા સાંભળ્યા અને પહેલી ફિલ્મ આલમ આરા રિલીઝ થઈ અને આ ફિલ્મને અર્દેશર ઈરાનીએ ડિરેક્ટ કરી હતી અને આ ફિલ્મની અંદર અભિનેત્રી તરીકે ઝુબેદા બેગમ હતા અને એક્ટર તરીકે માસ્ટર વિઠ્ઠલ એક્ટર તરીકે હતા. હવે આ ફિલ્મ એટલી જબરજસ્ત પોપ્યુલર થઈ કે થિયેટરોની અંદર એટલી ભીડ થઈ કે એને કંટ્રોલ કરવા માટે પોલીસને બોલાવવાની એ વખતે ફરજ પડેલી હતી અને આ ફિલ્મ 8 સપ્તાહ સુધી સતત હાઉસફુલ થિયેટરોમાં રહી હતી. હવે આમના વિશે વાત કરું કે આ ફિલ્મના જે અભિનેત્રી હતા ઝુબેદા બેગમ એ સચિનના નવાબ અને ફાતિમા બેગમના દીકરી હતા અને ફાતિમા બેગમ પણ એક એવી હસ્તી હતા કે ફિલ્મ જગતની અંદર તેઓ પહેલા મહિલા ડિરેક્ટર હતા. ઝુબેદા બેગમ 12 વર્ષની ઉંમરે મૂંગી ફિલ્મ કોહિનૂરથી એમણે અભિનય શરૂ કર્યો હતો. તમે જસ્ટ ઇમેજ કરો કે 95 વર્ષનો એ જમાનો કેવો હશે કે જ્યારે મહિલાઓ અને ખાસ કરીને મુસ્લિમ મહિલાઓ ફિલ્મમાં જાય એ સ્વીકારાતું નહોતું. ફિલ્મમાં કામ કરે એને ખરાબ રીતના જોવામાં આવતું હતું અને એવા સમયે 12 વર્ષની ઉંમરે ઝુબેદાએ ફિલ્મ લાઈન પસંદ કરી. સૂત્રો પાસેથી એવી માહિતી મળી છે કે સચિનના જે નવાબ હતા સિદ્દી ઇબ્રાહિમ મોહમ્મદ યાકૂબ ખાન એ પછી ઝુબેદાના ફિલ્મમાં જવાથી નારાજ થઈ ગયા હતા
અને ફાતિમા બેગમ અને એમની દીકરી સાથેનો સંબંધો પછી કટ કર્યો હતો એવું જાણવા મળેલું છે. ઝુબેદાએ 12 વર્ષની ઉંમરે મૂંગી ફિલ્મ કોહિનૂરથી અભિનયની શરૂઆત કરી અને ઝુબેદાના લગ્ન હૈદરાબાદના ગંધરાજ ગીરની સાથે થયા હતા. અને એ પછી એના માટે એવું પણ કહેવાય છે કે જોધપુરના મહારાજા હનુમંતસિંહની સાથે એના સંબંધો પણ ખૂબ ચર્ચાનો વિષય બન્યા હતા. પણ આલમ આરા પછી ગુલે સાનેબાર, નિર્દોષ અબલા અને એ 2-3 ફિલ્મ કર્યા પછી ઝુબેદાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાંથી એક્ઝિટ લઈ લીધેલી હતી. એમણે એ પછી બંધ કરી દીધેલું હતું. તો આજે આ 14 માર્ચ 1931 એ બોલતી ફિલ્મની વર્ષગાંઠ છે, એટલા માટે આજે યાદ કર્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.